અને જો આપણે ખરા અર્થની અંદર જો હિન્દુ કેવડાવતા હોઈએ તો આપણા ફળિયાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ, આપણા આંગણાની અંદર એક ગાય હોવી જોઈએ. ઘણા મારા ઉતારે આવીને કે મને ફોન કરીને કે મને કે બાપુ હવે આંગણા નથી રહ્યા તો ગાય ક્યાંથી રાખવી? તો જે જગ્યાએ ગૌશાળા હોય ત્યાં સેવા કરો. અને જે અહીંયા મુદ્દાઓ મૂક્યા એના વિશે કદાચ જો મારે થોડામાં તમને જાજુ કેવું હોય તો અહીંયા મુખ્યત્વે 2 મુદ્દા મૂક્યા કે દરેક હિન્દુઓએ શું કરવું. કે ભાઈ રોજિંદી જે ક્રિયાઓ છે એમાં પણ જો થોડું કંઈક પેલું કરતા જઈએ તો આપણી સંસ્કૃતિ ટકી રહે, આપણો ધર્મ ટકી રહે. આના વિશે મારે જો કહેવું હોય તો આપણા ભારતને વિરાટ બનાવવો હોય તો મેરે ભાઈ બહેન કાંઈ કરવાની જરૂર નથી. જેટલા ભાઈઓ છે એ થોડા વ્યસન છોડી દે અને આ બાજુ જેટલી બહેનો છે એ થોડી ફેશન છોડી દે એટલે ભારત વિરાટ છે. ભારત તૈયારી કેટલાની? થોડીક ફેશન છોડી દો ને. અને હું તો તમને ત્યાં સુધી કહું કે ભારત વર્ષની અંદર જન્મેલી દરેક દીકરી દુર્ગા સ્વરૂપ છે સાહેબ. આમાં કઈ વિશેષ તૈયાર થવાની જરૂર છે જ નહીં સાહેબ. દરેક દીકરી ગેલ અંબે સ્વરૂપ છે, દરેક દીકરી શક્તિ સ્વરૂપ છે. અને ભારત વર્ષની અંદર જન્મેલો દરેક યુવાન કોને કહેવાય? ઘટમાં ઘોડા થનગને યૌવન વીંજે પાંખ. પણ આજકાલનો યુવાન વ્યસનની અંદર ગરકાવ થઈ અને સાહેબ માય કાંગલો બીનો છે. યુવાનીની પ્રેરણા લેવી હોય તો વિવેકાનંદની લેવાય સાહેબ. સ્વામી વિવેકાનંદની પ્રેરણા લો. શિકાગોના પ્રવચનની વખતે એક ગોરી યુવતી વિવેકાનંદજીની ઉપર ફિદા થઈ, મોહિત થઈ અને કીધું કે મારે વિવેકાનંદજીને મળવું છે. સ્વામીજીએ મુલાકાત આપી અને કહ્યું કે આપ શા માટે આવ્યા છો? બોલે તમારી જે ધર્મની જે સંસ્કૃતિ છે, તમારા હાવભાવ છે, તમારી રહન સહન છે, એનાથી હું એટલી બધી પ્રભાવિત થઈ છું કે મારે જો આપ ઈચ્છતા હો તો તમારી જોડે લગ્ન કરવા છે. ત્યારે બહુ સ્વામીજીએ વિવેક સાથે જવાબ આપ્યો કે દેવી, આપને લગ્ન કરવા છે હું સમજી શકું, પણ લગ્ન કરી અને પછી શું કરવું છે? ત્યારે આ ગોરી યુવતીએ જવાબ આપ્યો હતો સ્વામીજી મારે તમારા જેવો એક દીકરો જોઈતો. ત્યારે યુવાન વિવેકાનંદનો જવાબ આપો મેરે ભાઈ બહેન કે દેવી લગ્ન કરો અને મારા જેવો દીકરો થાય કે ન થાય એ શું ખબર, આ તું મને જ દીકરો માની લેની, આજથી હું તારો દીકરો. જો આ ભાવના જ્યાં સુધી હશે ત્યાં સુધી ભારતને કોઈ ખંડિત ન કરી શકે. બાપ કહેવા બેસું તો ઘણું અમે મોટિવેશન સ્પીચ આપવા માટે જાય છીએ વ્યસન મુક્ત, પણ આપણી પાસે સમય બહુ થોડો છે. સમયનું કામ કરતો હોય છે. આજ વિવેકાનંદના જીવનમાંથી તમે સૂત્ર લો. દરેક ધર્મના દરેક દેશોના ધર્મના વડાઓ આવ્યા હતા અને શરૂઆત જ્યારે એ ધર્મની શિકાગોના પ્રવચન વખતે બહારના દેશોના જે વડાઓ આવે એ લેડીઝ એન્ડ જેન્ટલમેન કહી અને શરૂઆત કરે, પણ ભારત વર્ષ તરફથી સ્વામી વિવેકાનંદે જ્યારે શરૂઆત કરી ના અને એ સમયની અંદર મેરે ભાઈ બહેન 10 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો કે પોતાના ધર્મ વિશે, દેશના ધર્મ વિશે 10 મિનિટ બોલી શકો. પણ ભારત વર્ષ તરફથી જ્યારે વિવેકાનંદજી આવ્યા ને, આ યુવાન જ્યારે આવ્યા અને એમણે શરૂઆત કરી કે માય સિસ્ટર્સ એન્ડ માય બ્રધર્સ, સાહેબ આ શબ્દનો એટલો બધો પડઘો પડ્યો એ સમયની અંદર કે માત્ર 10 મિનિટ તો ખાલી હોલની અંદર તાલીઓ પડી હતી સાહેબ. સ્વામીજીના હાથની અંદર ઘડિયાળ હતી. 10 મિનિટમાં તરત સ્ટેજ ઉપરથી નીચે આવ્યા. આયોજક મિત્રોએ કીધું કે સ્વામીજી આપ કુછ બોલે તો નહીં, તમે કઈ બોલ્યા તો નહીં? ત્યારે સ્વામીજીએ કીધું કે મારો સમય પૂરો થઈ ગયો. 10 મિનિટ તો માત્ર લોકોએ તાળીઓ પાડી.
આવા યુવાનીની પ્રેરણા સ્વામી વિવેકાનંદ પાસેથી લ્યો. વ્યસન થોડુંક ઓછું કરો. તમને કેટલા દાખલા આપું સાહેબ, કહેવાનું તો ઘણું બધું છે. એ સમયની અંદર એક અંગ્રેજ મળ્યો તો સ્વામી વિવેકાનંદને અને કીધું કે તમે ભારતીય પાઘ પહેરો છો અને બ્રિટિશના શૂઝ પહેરો છો, આની પાછળનું કારણ અમને સમજાવો. સ્વામી વિવેકાનંદ પાસે આવી અને એવું કીધું, તમે શૂઝ બ્રિટિશ, તમે જોડા અહીંના પહેરો છો અને પાઘડી તમે ભારતીય બાંધો છો, આની પાછળનું તાત્પર્ય શું છે? ત્યારે યુવાન સ્વામી વિવેકાનંદનો જવાબ હતો કે હે ભાઈ સાંભળ, હું મારા ભારતની સંસ્કૃતિને મારા સિરતાજ બનાવી અને રાખું છું, અને તમારા દેશની સંસ્કૃતિને હું મારા પગના તળિયે રાખું છું.